કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમે તમારા દાંતને કૃમિના ઉપદ્રવથી બચાવવા માંગતા હોવ તો દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને કોગળા કરો। 2. ચહેરા પરથી સૂર્યના નિશાન દૂર કરવા માટે ચણાના લોટમાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો। 3. મોં ધોયા પછી અથવા સ્નાન કર્યા પછી ચહેરાની ત્વચા પર ઘણા ટુવાલ ઘસવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે। 4. જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોવ તો કારેલાની કરી ઉત્તમ છે। 5. રાત્રે વધુ પડતા બટાકા ન ખાઓ, તેનાથી ડાયાબિટીઝ થઈ શકે છે। 6. કાચું નારિયેળ માનસિક નબળાઈ માટે ખૂબ જ ફાયદાકારક છે। 7. સાંધાના દુખાવાથી બચવા લીમડાના પાનથી માલિશ કરો। 8. ડુંગળી ખાનારની પાચનશક્તિ ક્યારેય બગડતી નથી। 9. પ્લાસ્ટિકના વાસણોમાં ગરમ ખોરાક કે પીણું ક્યારેય ન નાખો, તેનાથી કેન્સરનું જોખમ થઈ શકે છે। 10. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સૂકી કોથમીર પલાળી રાખો અને તેને ગાળીને સવારે પી લો। દરરોજ તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે। 11. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેમની યાદો વધુ તીવ્ર હોય છે। 12. નંબરનું લીલું મરચું ખાવાથી આંખોની રોશની વધે છે। 13. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, આ તમારી યાદશક્તિને તેજ કરશે। 14. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ। 15. ઊંધું સૂવું વૃદ્ધત્વને વેગ આપે છે। 16. ખાંડને બદલે ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી સુગરની સમસ્યા દૂર થશે। 17. કાળી ચામડીવાળા લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા કાચું દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં સુધારો થાય છે। 18. દિવસમાં 2-3 વખત હૂંફાળું પાણી પીવો, આનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે। 19. ક્લોંજી પાણીને માથા પર લગાવવાથી વાળ ખરતા અટકે છે। 20. દરરોજ તમારા ચહેરા પર દહીં લગાવો, આ તમારા ચહેરા પરની કરચલીઓ અટકાવશે અને તમારા ચહેરાને ચમકશે। 21. ગરમ પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તેનાથી શરીરના અનેક રોગોથી રાહત મળે છે। 22. પેટની ગરમી દૂર કરવા 3 વસ્તુઓનો ઉપયોગ કરો: દૂધ, છાશ અને નારિયેળ પાણી। 23. દહીં ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને માથા પર લગાવવાથી વાળને ચમકદાર બનાવે છે। 24. મધ અને દહીંને માસ્કની જેમ ચહેરા પર લગાવો, કરચલીઓ ઓછી થશે। 25. પેટના તમામ રોગોમાં દહીં ખૂબ જ ફાયદાકારક છે। 26. પેટમાં ગેસની સમસ્યા હોય તો 1 કપ ગ્રીન ટી બનાવીને પી લો। 27. જો તમને પાચનની નબળાઈની સમસ્યા હોય તો સાબુદાણાની ખીર બનાવીને ખાઓ। 28. જો તમને મોઢામાં ચાંદા હોય તો કાચા દૂધથી ગાર્ગલ કરો। 29. જો તમે દવા લીધા પછી થોડો સમય આરામ કરો છો તો દવા ઝડપથી કામ કરે છે। 30. હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાથી હૃદયના વાલ્વ ક્યારેય બંધ થશે નહીં। 31. વધુ પડતો ગુસ્સો મનને નબળો પાડે છે। 32. દરરોજ છાશનું સેવન કરવાથી વાળ મજબૂત થાય છે। 33. વધુ પડતી ચા પીવાથી દાંતને નુકસાન થાય છે અને એસિડની રચના પણ થાય છે। 34. જો તમે તમારા દાંતને હંમેશા સ્વસ્થ રાખવા માંગતા હો તો ખાધા પછી સારી રીતે કોગળા કરો। 35. ચોખા ઉપર પાણી પીવાથી વાળ ખરી શકે છે અને ઉધરસ પણ થઈ શકે છે। 36. દરરોજ 1 કે 2 એલચીનું સેવન કરો, તેનાથી તમારું મોટું પેટ ધીમે ધીમે ઓછું કરવામાં મદદ મળશે। 37. જો તમને હાડકામાં દુખાવો થતો હોય તો કાચી હળદર સાથે દૂધ પીવો। 38. જો ઘૂંટણનો દુખાવો દૂર થતો નથી તો અખરોટ ખાઓ। 39. તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાખવાથી અપચો મટે છે। 40.
કાળા શેતુરનું સેવન કરવાથી વાળ ઝડપથી સફેદ થતા નથી. 41. તાંબાના વાસણમાં 8 થી 10 કલાક રાખી પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 42. જો તમે આખા દિવસમાં 2 ચમચી પીનટ બટર ખાઓ છો તો તે આખા દિવસ માટે તમારી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. 43. સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટે છે. 44. વધુ પડતી ચા પીવાની આદતથી હાડકાં નબળા પડે છે, તેથી ચાનું સેવન ઓછું કરો, તેના બદલે તમે ગ્રીન ટી પી શકો છો. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 45. રાત્રિ ભોજન વહેલા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. 46. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખોને અદ્ભુત લાભ મળે છે. 47. સવારે પલાળેલા ચણા ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે. 48. દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલું કામ 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ, શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવા અને પેટ સાફ કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. 49. તમારે નાસ્તામાં કંઈક ખાધા પછી જ ચા પીવી જોઈએ, નહીં તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 50. કબજિયાતથી પીડિત લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ. આ સિવાય ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. 51. તમારા દાંતની સારી સંભાળ રાખવા માટે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને પછી સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવો. 52. જમતી વખતે ક્યારેય પાણી ન પીવો, તેની પાચન પ્રક્રિયા પર વિપરીત અસર પડે છે. હંમેશા જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવો. 53. રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોન તમારી પાસે ન રાખો, તેની સાથે જોડાયેલા રેડિયો એક્ટિવ કિરણો સૂતી વખતે તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. 54. દરરોજ કસરત કરો અથવા યોગ કરો, આ તમને ઘણા ગંભીર રોગોના જોખમથી સુરક્ષિત રાખશે. 55. ભોજન કર્યા પછી વરિયાળી અથવા થોડો ગોળ ખાઓ, તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે. 56. રાત્રે દહીંનું સેવન ટાળવું જોઈએ, તેનાથી મ્યુકસ થવાની શક્યતા વધી જાય છે. 57. સાંજે 6 વાગ્યા પછી ખૂબ ભારે ખોરાક ન લો. 58. તમારે રેફ્રિજરેટરમાં રાખેલા ઠંડા પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ઘણા નુકસાન પહોંચાડી શકે છે. 59. તમારા દિવસના કામ પછી આરામ કરવા માટે સમય કાઢો. 60. તમારી દિનચર્યામાં પાણીની માત્રામાં વધારો કરો. દિવસમાં ઓછામાં ઓછા 7 થી 8 ગ્લાસ પાણી પીવો અને તમારા શરીરને હાઇડ્રેટ રાખો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.